अखण्डमण्डलाकारम् व्याप्तेन चराचरम् अखण्डमण्डलाकारम् व्याप्तेन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। जे आनंद रूपय खंड सुखदायक ज्ञान मूर्ति ब्रह्मरूप अतीतय गम्य व्यापक सदा विमल शुद्ध स्वरूप विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम विमल शुद्ध स्वरूप कल्पवृक्ष निज नाम सोहम शब्द थी लक्ष्य है सदगुरुदेव प्रणाम। सब स्थल मारा गुरु हसे कीड़ी कुंजर के माय जड़ चेतन कहे सदगुरुदेव सहाय। तू परिब्रह्म पुरुषोत्तम सदगुरु तू परिब्रह्म पुरुषोत्तम सदगुरु तूने देखूं छू हाजरा अनुभवी ओळखीने आराधे તે કહે છે હરિ નથી દૂર અનુભવી ઓળખીને આરાધે તે કહે છે હરિ નથી દૂર। राम राम नाम रेणुका
ओंकारा, राग उठे ओंकारा, ओंग सोहमना जाप जपी ले, ओंग सोहमना जाप जपी ले, राग उठे ओंकारा, ए राग उठे ओंकारा, बात कुमार तेरे आंख नहीं आवे, बात कुमार तेरे आंख नहीं आवे, अखंड धुन एक तारा, अखंड धुन एक तारा, रतमन राम नाम रणुकारा, राम नाम रणुकारा, राम नाम रणुकारा, रतमन राम नाम रणुकारा, भजिले मन राम नाम रणुकारा, नारद सारद शिव सनकादिक निषदिन नाम उसारा, निषदिन नाम उसारा, नारद सारद शिव सनकादिक, नारद सारद शिव सनकादिक, निषदिन नाम उसारा, निषदिन नाम उसारा, खबर बिना खाली क्यों खोता, खबर बिना खाली क्यों खोता, एक विश्व से हजारा, एक विश्व से हजारा, रतमन राम नाम रणुकारा, राम नाम रणुकारा, राम नाम रणुकारा, रतमन राम नाम रणुकारा, भजिले मन राम नाम रणुकारा, जप तप तीरथ योग साधना, ये सब नाम आधारा, ये सब नाम आधारा, जप तप तीरथ योग साधना, जप तप तीरथ योग साधना, ये सब नाम आधारा, ये सब नाम आधारा, मुर्गम होए तो
પુરાણ પોકારા, વેદ પુરાણ પોકારા, રટમલ રામ નામ રણુકારા. હે રામ નામ રામ નામ રણુકારા. હે રામ નામ રણુકારા, ભજમલ રામ નામ રણુકારા. હે ડગમગ દોર ડગેલા તિલકા ઓહી પદય પરમ પારા, ઓહી પદય પરમ પારા. હે ડગમગ દોર દોર ડગે ના તિલકા, ડગમગ દોર ડગે ના તિલકા. ઓહી પદય પરમ પારા, ઓહી પદય પરમ પારા. હે સદગુરુ ચરણે માધવ બોલ્યા, સદગુરુ ચરણે માધવ બોલ્યા. દિલ વિષ દેખ્યા દીદારા, દિલ વિષ દેખ્યા દીદારા. રટમલ રામ નામ રણુકારા. હે રામ નામ સબ જાનો સંતો, રામ નામ સબ જાનો સંતો, રામ નામ સબ સબ જાનો. આત્મ તત્વ પિતાનો સંતો, રામ નામ સબ જાનો સંતો, રામ નામ સબ જાનો. કોણ મરે કોણ અવતરે લે, કોણ જીતે જીતે કોણ હારે સંતો, કોણ જીતે કોણ હારે. કોણ મરે કોણ અવતરે ને, કોણ જીતે કોણ હારે સંતો, કોણ જીતે કોણ હારે. જળકી લહેરી જળ સે ઉપરી, જળકી લહેરી જળ સે ઉપરી. કોણ કરે કોણ તારે સંતો, રામ નામ સબ સબ જાનો સંતો, રામ નામ સબ જાનો. જળકી લહેરી જળ સે ઉપરી. કોણ કરે કોણ તારે સંતો, રામ નામ સબ જાણો સંતો, રામ નામ સબ જાણો. આત્મ તત્વ જાણો સંતો,
રામ નામ સબ જાણું સંતો રામ નામ સબ જાણું કાચો કુંભ જળમાં ભર્યો બાહિર ભીતર પાણી બાહિર ભીતર પાણી કાચો કુંભ જળમાં ભર્યો બાહિર ભીતર પાણી બાહિર ભીતર પાણી ઊંચો કુંભ જળ મેં ભર્યું ફૂટો કુંભ જળ મેં ભર્યું ભોગત વિરલે જાણી રખડો રામ નામ સબ જાણો રામ નામ સબ જાણો આત્મ તત્વ જાણ્યું સમજો રામ નામ સબ જાણ્યું સમજો રામ નામ સબ જાણ્યું હરિયથા થાહને પાયો ફાયર સુરતા સમાણી સંતો ફાયર સુરતા સમાણી હરિયથા થાવે પાયો ફાયર સુરતા સમાણી સંતો ફાયર સુરતા સમાણી ધીમરધાર ધાર ડારે ક્યાં કરઈ ધીમર ધાર ડારે ક્યાં કરહી વિનયો ગઈ પાણી સંતો રામ નામ તબ જાણો રામ નામ તબ જાણો ધીમરધાર ધારે ક્યાં કરઈ વિનહી હો ગઈ પાણી સંતો રામ નામ તબ જાણો સંતો રામ નામ તબ જાણો રામ નામ સબ જાણો સંતો રામ નામ સબ જાણો રામ નામ સબ જાણો આ ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે મિથ્યા વાત કહાવે સંતો મિથ્યા વાત કહાવે ગુરુ બિન જ્ઞાન રામ બિન બોલે મિથ્યા વાત કહાવે સંતો મિથ્યા વાત કહાવે કહે કબીર मुंगे की समस्या कह कबीर मुंगे की समस्या
આવે સંતો રામ નામ તબ તબ જાણ્યું સંતો રામ નામ તબ જાણ્યું આત્મ તત્વ જાણ્યું સંતો રામ નામ તબ જાણ્યું સંતો રામ નામ તબ જાણ્યું રકાર બ્રહ્મરામ છે મકાર માયા જાણવી આ બે ક્ષણમાં તો એ 14 લોક તોળે ભરત મોડ રવિ અનુભવે એમ કહે રામ રણુકાર ઘટો ઘટ બોલે એક રામ ઘટો ઘટ બોલે एक राम दशरथ घर डोले एक राम का सकल प्रसारा एक राम है सबसे न्यारा कौन राम घटो घट बोले कौन राम दशरथ घर डोले कौन राम का सकल प्रसारा कौन राम है सबसे न्यारा के शब्द स्वरूपे घटो घट बोले काया माया रूपी दशरथ घर डोले ચૈતન્ય રૂપી સકલ પસારા અને જવાબમાં એમ કીધું ચોથા રામ હે સબસે ન્યારા તો એ સબસે ન્યારા રામ ચતુર્થ પદ રામ નામ કોણ એને માટેથી આ માધવ ભગતે કીધું કે રામ નામ રણુકારા રટમન રામ નામ રણુકારા હોઠ કંઠ હલે નહીં જેના સેજે સુમિરન હોય કહે કબીર ये कल्पकू आ कल्पना न पहुंचे कोई हे राम नाम होठ कंठ के जीवना सहारा वीणा રણકાર રૂપે તમારા ઘટમાં ગાજી રહેલ છે એ રામ નામ રણુકારા રટમન રામ નામ રણુકારા એ ચતુર્થ પદ રામ નામ છે પણ એ રામ નામ ચતુર્થ પદ રામ નામ આ ઘટની માલિકો રણુકાર રૂપે આપણે ક્યારે પામીએ એનું સાધન શું તો એ પણ કહ્યું કે ઓહંગ સોહમના જાપ જપી લઈ મૈરાગ ઉઠે ઓમકારા કે અમને સદગુરુ મળ્યા છે આ રીતિ ભાતી આ સ્મરણ ધ્યાન આ અજંપાનો ખ્યાલ આવ્યો છે પણ અમને તો એવું કાંઈ થતું નથી એવું કાંઈ સમજાતું નથી સંભળાતું નથી કે એમાં આવરણ છે ક્યું કે પાંચ કો માર તો તેરે આંચ નહીં આવે અખંડ ધૂન એક તારા રટમન રામ નામ રણુકારા જ્યાં સુધી આપણું બે ધ્યાન છે સદગુરુએ બતાવ્યું એ લક્ષ્યમાં ધ્યાન છે પણ તેના કરતા વધારે ધ્યાન આપણું આ પંચ વિષયમાં છે અષ્ટાવક્ર ગીતાના શરૂઆતમાં જ જનક રાજા પૂછે છે કે હે ગુરુદેવ હે અષ્ટાવક્ર મુનિ મારું મોક્ષ કેમ થાય હું બહુ બંધનથી કેમ છૂટું એટલે પેલો શ્લોક અષ્ટાવક્ર જનકને કહે છે કે મુક્તિ મિચ્છસી ચેતાત વિષયાન વિશ્વત્યજ ક્ષમાર્જવ દયાતોષ સત્યમ પિયુષવદ ભજ હે ભાઈ જો મુક્તિની ઈચ્છા કરતો હો તો પંચ વિષયને ઝેર જેવા જાણી અને તજી દે વિષયાન વિશ્વત્ય છે એને બદલે ક્ષમાર્જવ દયાતોષ
સત્યમ પિયુષ વદ ભજ. એને ઠેકાણે આ 5 અમૃતનું રસપાન કર. સત્ય, પ્રિય, હિતકર. એ પંચ વિષયને ઠેકાણે 5 ઠેકાણે રંગ ચડી ગયા. તો એ ઘટની માલિકો આ મુક્તિની સિદ્ધિ ઓમ સોમના જાપથી થઈ. ઓમ સોમના જાપ જપી લે મિરાગ ઉઠે ઓમકારા. પણ 5 को मार तो तेरे आंच नहीं आवे अखंड धुन एक तारा रटमन राम नाम रनुकारा. ગાન તો અહોનિશ થઈ જ રહ્યું છે. પણ જ્યાં સુધી આ પંચ વિષયના ગળેરાટ ને ફળેરાટ ક્ષમતા નથી ત્યાં સુધી એ રાગ આપણને સાંભળવામાં આવતો નથી. 5 को मार तो तेरे આ વાતથી તો આપને તરત સમજાઈ જાય છે. પણ એ સાંભળવાને માટે કાન માંડવા હોય, અનુભવ કરવો હોય તો 5 को मार तेरे आंच नहीं આવે. અખંડ ધુન એક તારા રટમન રામ નામ રણુકારા. કે પણ આ ક્યાં ભગવાનનું નામ, ક્યાં અવતારનું નામ? આ તો તમે કાંઈક નવીન વાત કરી કે ના, એ નવીન વાત નથી, જૂનામાં જૂની વાત છે. અવતારવાદની પેલા પણ ભગવાન તો હતા જ. તો જ્યાંથી ખલક નથી ત્યાંથી ઈશ્વર છે. તે પછી ખલક છે. પણ તો અવતારવાદની પેલા ક્યાં નામનું રટન, ક્યાં નામનું ભજન થતું હતું? જો કે ભાગવતમાં ક્યાં ક્યાં યુગની માલિકો, ક્યાં ક્યાં અવતાર થયા, ક્યાં ક્યાં મનુ હતા, ને ક્યાં ક્યાં ઋષિ મુનિઓ હતા, ને કયો કયો ભગવાનનો અવતાર થયો હતો, ને ક્યાં જાપ જપતા હતા, ને બધું લખી દીધું છે. તો અવતારવાદની પેલા નારદ, શારદ, શિવ, શનકાદિ નિષદીને આ નામ ઉચ્ચારા. નારદ, શારદ, શિવ, શનકાદિ એ આદિ અનાદિ સદાને માટે છે ને છે. સૃષ્ટિના આરંભ પહેલા છે અને સૃષ્ટિના અંત સુધી પણ છે, અત્યારે પણ છે. પણ એને ઓળખવાને માટેની આંખ જુદી છે. નારદ જે કોઈ દિવસ રદ ન થાય તેવું તત્વ નારદ છે. વળી એનું કામ શું છે કે મૃત્યુલોકના સંદેશાઓ ભગવાન સુધી પહોંચાડવાના, અને ભગવાનના સંદેશા મૃત્યુલોકમાં આવીને આપવા. એ કામ નારદ કરે છે. નારદ કોઈ દિવસ રદ ન થાય તેવું વાસુદેવ નામનું તત્વ છે. મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચાતે અંતઃકરણનું એક રૂપ, જે મહતત્વ રૂપે શાસ્ત્રોએ તેને મહતત્વ રૂપે વર્ણ્યું છે. એ નારદ એ પણ અખંડપણે આ નામનો ઉચ્ચાર કર્યા કરે છે. એના થકી જ, એ નામ થકી જ મહતત્વનું અસ્તિત્વ છે. શારદા, જેના થકી ખટશાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, વાણી વિલાસ અહોનિશખંડ ધારા વહે છે. એ પણ આ નામનું સ્મરણ કરે છે. શિવ શનકાદિક
ભગવાન શંકર જેના થકી ત્રણે લોકના સ્વામી કહેવાય છે, ત્રિકાળદર્શી કહેવાય છે, ઉત્પત્તિ સ્થિતિ લયના કારણરૂપ કહેવાય છે, એ પણ અહોનિશ આ નામનો ઉચ્ચાર કરે છે. આ નામ કોઈ ઘાટનું નથી, રૂપનું નથી, રંગનું નથી, આકારનું નથી, અવતારનું નથી, કોઈ દેહનું નથી. આ નામ જ પોતે આત્મા છે અને આત્મા એ જ પોતે નામ છે. એને નારદ સારદ શિવ શનકાદિક. શનકાદિક એટલે આપણા 4 અંતઃકરણો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ લાખો વર્ષોના યુગાંતરના એ છે. છતાં સદાને માટે 5 વર્ષના નાના બાળક જેવા લાગે છે. એ પણ આ નામનો સદાને માટે ઉચ્ચાર કરે છે. નારદ સારદ શિવ શનકાદિ એ આદિ અનાદિ મહાપુરુષો છે. એના યથાર્થ સ્વરૂપ તો તમારા ઘટમાં જે ઓળખાણ આપણે કરાવી તે છે. નારદ સારદ શિવ શનકાદિક નિષદીન નામ ઉચ્ચારા. એ કાયમને માટે આ નામનો જ ઉચ્ચાર કરે છે. એના થકી જ એ સર્વેનું અસ્તિત્વ રહેલું છે. પણ ગુરુગમ હોય તો ગોતી લે જો વેદ પુરાણ પોકારા. પણ આ વાત સામાન્ય પુરાણોની કથામાં કે સામાન્ય સત્સંગમાં કે ક્યાંય સામાન્ય ભજનોમાં આવી જાય એવી નથી. આ તો જેના મન મર્યા મૂળની માય સોહમ પદ સેવી, જે અણઘડ પંથની માય અખંડ રહેવે, અર્ધમાત્રા આધાર પકડી લેવે, જેને સદગુરુનો આધાર છે, ઈ આ વાતને જાણે છે. માટે કે છે ગુરુગમ હોય તો ગોતી લેજો આ વેદ પુરાણ પુકારા, રટમન રામ નામ રણુકારા. જપ તપ તીર્થ જોગ સાધના એ સબ નામ આધારા. જે નામના વખાણ શાસ્ત્રો પેટ ભરી ભરીને કરે છે, પુરાણો જેના ગુણ ગાય છે, ભજનના મહાત્માઓ પણ નામના વખાણ કરે છે. તુલસીદાસજીએ વિનય પત્રિકાની માલિકોર નામને ખૂબ જ વખાણ કર્યા છે, બાલકાંડમાં કર્યા છે. અને કહે છે કે રામે તો એના જીવનમાં આંગળીની વેઢે ગણાય એટલાને તાર્યા, પણ નામે તો સંસાર સાગર ઉપર પાજ બાંધી દીધી, અનંત અને અપારને તારી દીધા. પણ ભાઈઓ, એથી કરીને નામ અને રામ જુદા છે એવું નહીં સમજો. નામ અને રામ એક સ્વરૂપે છે. રામ એ નામ છે ને નામ છે એ રામ છે. એ નામ જેણે જાણ્યું તે તો 4 વેદ ભણ્યો. એ નામનો ભેદ જેણે જાણ્યો હોય તો ખરો જ બન્યો. આમાં ભેદ શું જાણવાનો ભાઈ? જો કંઈક ભેદવાળી વાત હોય તો નિરાંત મહાત્મા એ ગાયું હોય કે 32 આભરણ અંગે ધરે નારી, પણ નાક વિના શો શણગાર. એમ કવિએ જો આપનું આપ ન જાણ્યો તો કેમ કરી ઉતરશે ભવપાર. એને સાર ક્યાંથી મળશે? ભણ્યો ખરો પણ ના ગણ્યો. નામ જેને જાણ્યું તે તો 4 વેદ ભણ્યો. કદાચ 32 આભરણો શણગારો
પણ નકટીને ચડાવીએ એ કેવાક શોભે? એમ કદાચ વિદ્વાન હોય, પંડિત હોય, કર્મકાંડી હોય, હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, પંડિતાઈ હોય, ભાષા જ્ઞાન ઘણું મોટું હોય, જપ તપ કરતું હોય, પણ એ બધા 32 આભરણોમાં ખપે, પણ નામરૂપી નાક વિનાના એકે આભરણો શોભતા નથી. એમ કવિએ કદાચ રામાયણ જેવડું પુસ્તક ગાઈ નાખ્યું, પણ જેને નામે ગાયું છે એની ઓળખાણ નથી, તો કેમ કરી ઉતરશે ભવ પાર? કારણ કે સાર એને ક્યાંથી મળશે? નામના આધાર વિના સાર સાંપડે ક્યાંથી? ગણ્યો ખરો પણ ના ગણ્યો, નામ જેને જાણ્યું તે તો ચારેય વેદ ભણ્યો. વાંજણી નારીને સ્વપ્ન આવ્યું, પુત્ર નથી એની પાસ. એમ ભજન જે દેખા દેખીથી કરે એની કેમ પૂરી થશે આશ? બાપ કોને કહેશે વેશ્યાએ જે પુત્ર જણ્યો, નામ જેણે જાણ્યું તે તો ચારેય વેદ ભણ્યો. વાંજણી અધરાતે ઉઠી ખાટલામાં બેસીને મોં વાળ્યું, રોવા માંડી. આજુબાજુની આડોશણ પાડોશણ બાયું દોડી આવી. અરે બાઈ, શેની રડસ તું? શું છે અત્યારે? મારો દીકરો હતો ને ક્યાં ગયો? અરે રાની, તારે દીકરો છે જ ક્યાં? તું તો વાંજણી છો. રોજ શાને માટે? જે સમ્રાટ પુરુષો થઈ ગયા છે, જેના શબ્દે શબ્દના તોલ છે, જે શબ્દોની માલિકો ભારોભાર ભાવ ભર્યો છે, જે ગોળીબાર કરી નાખે એમ છે, નિશાન પાડી દે એમ છે, એ આત્મપદમાંથી સીધે સીધી વહેતી અખંડ ગંગા છે. એના ભાવો એ શબ્દોમાં પડેલા છે. એ વાંચવા માંડી જઈએ તો આપણું હૃદય પણ ભરાઈ જાય અને આંખમાંથી દળદળ પાણી પડવા માંડી જાય. એને પૂછીએ કે મહારાજ, કેમ તમે રડવા માંડ્યા? બસ ભગવાનને માટે. ભગવાન ક્યાં છે કે એ ખબર નથી. એમ ભજન દેખા દેખીથી કરે એની કેમ પૂરી થશે આશ? પણ પછી હૃદય પીગળતું નથી, લક્ષ્ય લાગેલું નથી, લક્ષ્ય નામ કુદરતની ઓળખાણી નથી, સ્થાન ઠેકાણું નથી, પછી શું કરવું? મહારાજની કથા એક બહુ ભારે, મોરારી બાપુના જેવી. ગમે એ આવે તરબોળ થઈ જાય. ગામના દરબાર ને કાંઈક આગેવાન ને કાંઈક ઠીક માણા ને કાંઈક વળે હવ એને જ્ઞાની તરીકે ને ભજની તરીકે ને ઓળખે, પણ એનું હૃદય પીગળે નહીં. એને કાંઈ આંખમાં પાણી બાણી આવે નહીં, બધા એને આંખું ભીન્યું થઈ જાય એવો પ્રસંગ આવે. એટલે આ મંતને એમ થયું કે મારો હું એક ભૂંડો લાગુ છું. પછી 2 દી થયા, 3 દી થયા, પણ ખરેખર એને રોવું આવ્યું નહીં. એટલે પોતે મનમાં શરમાણા, ઘરેથી મરચાની પોટલી બાંધી લીધી. એવું બધાની ઘોડે બધાની આંખું ભીન્યું થાય એટલે આ પોટલી લઈને આંખે અડાડી દઈએ રૂમાલમાં. લહવની આરે એની આંખું પણ લાલ ચોળ થઈ ગયું ને પાણી વેતા થઈ ગયું. પણ મહારાજ સમજી ગયા કે આ ભોંકો મારીને પ્રેમ ઉપજાવવાની વાત છે, પણ છતાંય સારી વાત છે. મહારાજ બહુ
જ્ઞાની સમજો. એટલે એને એનો અર્થ એવો કર્યો કે આપે મહારાજ શ્રી બહુ જ ભલું કામ કર્યું. જે અંગ ભગવાનના ગુણાનુવાદોથી નરમ પડતા નથી, એને શિક્ષા કરવી એ બરાબર છે, સમજણની વાત છે. એટલે તમે આ કોઈ મહાન કાર્ય કર્યું છે. જ્યારે દિલથી એ પ્રમાણે એને કથાકારે બિરદાવ્યા એટલે હૃદય મોકળું થઈ ગયું, હાથુકલા પાણી આવી ગયા. પણ એ ભાવ સાચી રીતે એ કથાકારનો હતો. એમ ભજન જે દેખાદેખીથી કરે એની કેમ પૂરી થશે આશ? એમ કરતા જ મરચાની પોટલીઓ કાયમ અડાડે રાખે અને દળદળ પાણી વ્યા જાય તો આંખ ઉઠે. આંખનું અંધારું ટળે નહીં. એમ ભજન દેખાદેખીથી કરે એની કેમ પૂરી થશે આશ? નામ જેણે જાણ્યું તે તો ચારેય વેદ ભણ્યું. નામ રૂપ ગુણનો છે નાશ, પણ ત્રણેયને ધારણ કરી અને રિયેલ એ ચોથું પદ પોતે છે અવિનાશ. આપણે જે ચતુર્થ પદ રામ નામ કહ્યું એ ચોથું પદ પોતે એક જ છે અવિનાશ. એ છે અવિચળ, પુરીમાં રહે અવિનાશી. અવિનાશી સ્વરૂપ અવિચળ છે. અવિચળ પુરીમાં રહે અવિનાશી એટલે અવિચળ અવિનાશી સ્વરૂપ છે. એ ઈ છે કાયમ, પણ નહીં આ કાયા. દેહ કોઈનો કાયમ નથી. જ્યાં એને પાંચ તત્વોમાં નિરખ્યા પરિખ્યા ત્યાં જઈ છઠ્ઠામાં સમાયા. પાંચ તત્વોની માલિકોરેની ખોજ કરી ત્યાં તો ઈ પાંચેયથી પર છઠ્ઠો નારાયણ છે. પણ છે પાણીથી પાતળો, ધુઆથી ઝીણો. કોણ કે આ દમ અપરંપારા. લંબા ચોડા સર્વેમાં બરાબર કાયમ હે ઈ કીર્તારા. કેટલી બધી સ્પષ્ટતાથી આંગળી મૂકીને વાત કરી દીધી. પાણીથી પાતળો, ધુઆથી ઝીણો, આદમ અપરંપારા. લંબા ચોડા સર્વેમાં બરાબર કાયમ હે ઈ કીર્તારા. ઈ કાયમ કીર્તાર છે. પણ કહે પૂર્ણ સ્વામી પિંડ બ્રહ્માંડે જુઓ તપાસી, તો પ્રેમ શબ્દ એક પ્રગટ બોલે, પણ આપું તાગી રહે ઉન રાગી તબ અંતર પડદાઈ ખોલે. એ નામ જેણે જાણ્યું, નામ રૂપ ગુણનો છે નાશ, ચોથું પદ પોતે છે અવિનાશ. પણ ચોથું પદ તો અનામી નામ છે. જે દેહના નામ છે એનો નાશ છે, રૂપનો નાશ છે ને એના ગુણનો નાશ છે. પણ નામ રૂપ અને ગુણ જેને આધારે રહેલા છે તે નામનો કોઈ દિવસ નાશ નથી. એ ચોથું પદ પોતે છે અવિનાશ. એ ચોથા પદનો ભેદ જે જાણે એને જાણવો હરિનો દાસ. એ ચોથા પદના ભેદની વાત આપણે એ કરી કે પાણીથી પાતળો, ધુઆથી ઝીણો, આદમ અપરંપારા. લંબા ચોડા સર્વેમાં બરાબર કાયમ હે ઈ કીર્તારા. એ ચોથા પદનો ભેદ છે. ગરીબી રાખી તમે ગુરુને ભજો અને કરજો આ વચનનો તોલ. આ નામનો તોલ કરજો, વચનનો તોલ કરજો. એ આ માયલા કોઈ પુરુષ મળે તો તેનો ધારણ કરજો બોલ. આ લાઈન વાળા કે આ અંતરદ્રષ્ટિ વાળા કે આ નામ નિશાન વાળા કે આ નિજ સ્વરૂપને જાણનારા જો કોઈ પુરુષ મળે તો એનો શબ્દે શબ્દ ગ્રહણ કરજો.
નિરાંત નામ નિશ્ચય અનામી નામ પોતે બન્યો. નામ જેણે જાણ્યું તે તો ચારેય વેદ બન્યો. માટે જપ તપ તીરથ જોગ સાધના એ સબ નામ આધારા. જપ કરો, તપ કોઈ નામને આધારે છે. આ જે નામનું વર્ણન કર્યું એ નામ તમારા ઘટમાં ન હોય તો કોણ જપ કરે, કોણ તપ કરે, કોણ દર્શન કરે, કોણ વ્રત કરે, કોણ યોગ કરે? નામને આધારે આ સર્વે રહેલા છે. જપ તપ તીરથ જોગ સાધના એ સબ નામ આધારા. પણ ગુરુ ગમ હોય તો ગોતી લેજો જે વેદ પુરાણ પોકારા. વેદ પુરાણ જે પોકારીને નામના ગુણ ગાય છે એ તમે ગુરુગમ થકી જાણી લેજો. ગુરુગમ હોય તો ગોતી લેજો વેદ પુરાણ પોકારા. રટમન રામ નામ રણુકારા. ડગમગ દોર ડગે નહીં દિલ કા એ પદ અપરંપારા. સદગુરુ ચરણે માધવ બોલ્યા એનાથી તો દિલ બીચ દેખ્યા દીદારા. આ નામ રવિ સાહેબે કીધું, નામ જેને નામ બિરાજે છે આ ઠામમાં. આવા અનેક ઠામ એ નામ કી માય. કાહે કબીર સુનવાય સાધુ નામ ઠામ કદી નો ખાના. એ નામનો મહિમા સર્વે સંતોએ ગાયેલો છે. જે નામ તમારા ઘટમાં આહો નિશ ગાજી રહ્યું છે. પ્રગટ પોપટ આ પાંજરે બોલે ગુપત હે ઉન ગામા. જેનું દ્વાદશ ઉપર દેવળ બિરાજે સુન મેં ઝળકે શામા. પણ આ પગ વિનાનો એ પંથ કહી જે વિના જીભાઈ રણુકારા. અજબ ખેલા નલકા માર્ગે વિના પાવ ચલ જાવે. જેને વાણી ખાણી ન પહોંચે તેમ ન પહોંચે કોઈ કામ ન કામા. સદગુરુ મારા વચન સ્વરૂપી ઉસકા નામ હે અનામ. એ નામ પણ છે અનામ. તમારા ઘટમાં જે ચૈતન પુરુષ બોલનહાર બિરાજે છે એનું નામ કાંઈ નથી. પણ જે ઘટની માલિકો તે આત્માનું પ્રગટ પ્રાગટ્ય થયું તેના દેહના નામ જગતમાં પ્રસિદ્ધ રહ્યા. એના દેહના નામના ભજન પણ થવા માંડ્યા. જય જલારામ, જય જલારામ, જય જલારામ નથી આપણે ધૂન કરતા. પણ જલારામ એ કાંઈ જલારામ જલારામ કરતા પાર પીડ્યા છે. એને ક્યાં નામથી જલાસોલ્લા કહેવાય ગયા કે એક કણબીનો ભાભો મળી ગયો, કઈડિયું પહેરેલો. એને કાનમાં એક ફૂંક મારી દીધી છાનામુની કે હે જલારામ, નાભી કમળથી કોઈ સુરતે ચલાવી આ શબ્દમાં સુરતા મિલાવે. આ પતળેલું મન એને કોઈ પાછેરું વાળે તો રોમે રોમે રંગ લાવે. હે જલા કોઈ આ હરદામાં હોળી મચાવે. મચાવે 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 હે જલારામ કોઈ આ હરદામાં હોળી તાપે. આ ફાગણ સુદ પૂનમે તો આખું જગત છાણા લાકડા બાળે છે અને હોળી તાપવા જાય છે. પણ એનાથી તો કદાચ દેહનો રોગ મટતો નથી. તો ભવરોગ તો ક્યાંથી મટે? પ્રહલાદે એ તો હોળીને તાપી. તો જગતની માલિકો અજર અમર બની ગયા. પ્રહલાદનો પોર કહેવાય. જેણે 5 કરોડ ને આ ભવબંધન છોડાવી દીધા એવી હોળી તાપી. એ હોળી તમારામાં જલી રહી છે, એને તમે તાપો. નાભી કમળથી સુરતી ચલાવી કોઈ શબ્દમાં સુરતા મિલાવે. આ પતળેલું મન છે એને જો પાછેરું વાળે તો રોમે રોમે રંગ લાવે. હે જલારામ કોઈ હરદામાં હોળી મચાવે. પણ નેને દેખ્યા તાકા વેન જ નહીં, સખી કોક તો કઈ સમજાવે. આંખે દેખ
એનું વેન કરીમાં એ કોઈ સત્ય નથી, એ કોઈ નિત્ય નથી, એ કોઈ ઈશ્વર નથી. એનું વેન કરીમાં એમ તો ઘણા કઈ સમજાવે કે આવી જાઓ અમારા પંથમાં. અમારા પંથ સિવાય અત્યારે ભગવાન કોઈને ક્યાંય મળતો નથી, હાજરા હજુર છે. ભુવાઈ ધૂણતા ધૂણતા એમ કહે કે આવી જાવ મારા માતાજીને ઓળે જંતર કરી છાતી ઉપર મૂકી દઉં, જમડા નો આવે. પણ એવું જો ન મનાતું હોય તો એમાં ટકાય નહીં ને. સેવાને સ્મરણ તો સબ કોઈ કરે પણ દીઠા વિના નવ જાય. શું દીઠા વિના? કે શબ્દ શું નેડા મૂળ જ કેડા હરદમ ને હેવાઈ ગજાનંદ એમ ગુણપતિ ગાય. આ દીઠ્યા વિના નવ જાય. ઉડતા પંખી પાડે ઈ નથી દેખવું, ફૂંક મારે ને ભડકો થઈ જાય ઈ નથી દેખવું, હાફ કરે ને કંકોનો ઢગલો થઈ જાય ઈ નથી દેખવું, છેડા વિનાની ચૂંદડીઓ કાઢવા મંડી જાય ચૂંદડીઓ બ્રાહ્મણ એ નથી દેખવું. પણ સેવાને સમરણ સબ કોઈ કરે દીઠા વિના નવ જાય. શું દીઠા વિના? કે શબ્દ શું નેડા. જેનો શબ્દથી નેડો બંધાણો. કારણ કે ઘટોઘટમાં જીવણે કીધું કે ડુંગર ઉપર એક દેરડી તેની નીચે છે એક શેરી. એ ડેરીમાં બડા દેવ છે ને કોઈ સુરતાથી લેજો ને હેરી. સરનામું આપી દીધું છે. દેહી એ ડુંગર છે, એના ઉપર પવન રૂપી ડેરી છે, શબ્દ સ્વરૂપી એમાં દેવ બિરાજે છે. એના કોઈ સુરતાથી લેજો ને હેરી. એ શબ્દ શું નેડા, ઈ છે મૂળ જ કેડા હરદમ ને હેવાઈ ગજાનંદી એમ ગુણપતિ ગાય. વળી નેને દેખ્યા તાકાવે ને જ નહીં સખી કોક તો કઈ સમજાવે. પણ આમાં કોઈ શિખરે ચીડ્યા કેરી શાન બતાવે. જેને નિગમ નેતિ કર ગાવે, સોહમ પદ સહેજે પાવે, એવી કોઈ હરદામાં હોળી મચાવે. તખતે બેસી સખી દેખ તમાશા ત્રિકુટી તાર મિલાવે. ગગન ગુફામાં જઈ ગવન કરાવે, વાં પહોંચે અને કાળ નો ખાવે. પણ આ તો રમનારાને આ રમત ભાવે, જો મેર કરી હોય માવે. ભોજલનો સ્વામી કહે સદાય બહુનામી, આ તો મારા સંતોને મન ભાવે. જે શાન જે ભાન આપને સદગુરુએ બતાવી છે એ જ ભોજા ભગતે. જલારામને થાપો મારી દીધો, જલાસો અલ્લાહ બની ગયા. તો એ રામ નામ આપણે જાણ્યું ક્યારે કહેવાય? આ નામના વખાણ કર્યા, આ નામની થોડી ઘણી આપણે વાત કરી. એ નામની આપને સાચી રીતે ઓળખાણ પીછાણ કે રામ નામને જાણ્યું ક્યારે કહેવાય? કે જ્યારે તમે તમારા સ્વરૂપને ઓળખો, આત્માને જાણો, ત્યારે નામને જાણ્યું કહેવાય. કારણ કે નામ એ જ આત્મા છે, આત્મા એ જ નામ છે. આત્મ તત્વ પીછાણ્યું તબ રામ નામ તો જાણ્યું, ત્યારે રામ નામને જાણ્યું કહેવાય. બાકી તો પોપટને આપણે પઢાવવા માંડીએ તો પોપટ પણ રામ રામ બોલતો થઈ જાય છે. કાયમને માટે બિચારો રામ નામ જ બોલે છે, બીજું એને બોલતા આવડતું જ નથી, એટલે બીજું બોલે જ ક્યાંથી? કોઈ લોટિયા મહારાજ ચડી આવ્યા, એ ભાઈ રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામ લ્યો, રામ નામે ભવબંધન છૂટે છે, રામ નામે ભવબંધન છૂટે છે, રામ નામ લ્યો. એમ કરતા કરતા પોપટના પિંજરા પાસે અવાજ કર્યો. પોપટ કહે, ગપ મારો માં મહારાજ, તમે તો કોણ જાણે કેવડા મોટા બંધનની વાત કરતા હશો. ભવબંધન એટલે શું એ તો મને ખબર નથી, પણ મારું તો આ પિંજરાનું બંધન પણ છૂટતું નથી. મને બોલતા શીખડાવ્યો તેદુનો હું રામ નામ જ લઉં છું. મહારાજ કે એમ ન છૂટે, કે તઈ રામ નામ લઉં છું તોય ન છૂટે, કે ના, ગુરુ કરે તો છૂટો.
કેને કરું? મને તો ખબર પડતી નથી ગુરુ શું ને કેવા ને કેને કેવા. તમે જ મારા ગુરુ આટલી વાત કરો છો કે તો છૂટી જાલે, પણ કેમ કરીને? મરી જા. મરી જાઉં ને છૂટું એનો તો અર્થ શું? તો પછી માણવાનું રહ્યું ક્યાં? એ મર્યો ઠર્યો થઈ જા. હા, ઈ બરોબર. સવારના પોરમાં પોપટ તો પાંખું પોળિયું પડ્યું છે ને ચાંચ ખુલી ગઈ છે ને ટાંગા ઊંચા ને ઊંધે માથે પડ્યું. એટલે પોપટ કેમ નથી બોલતો છોકરાઓ? કે બાબુ અર પોપટ તો મરી ગયો, આને શું થયું? હે, રાતમાં કાંઈક થઈ ગયું. લે કેવો સરસ બોલતો તો. ઠીક ઠીક, જાજા કાઢી નાખ. પિંજરાનું બારણું ઉઘાડીને કાઢી નાખ્યો, ભર દઈને ઉડી ગયો. રામ નામ કો કામ નહીં, ગુરુ કરે ને મરે. કૃષ્ણ કૃષ્ણ કહેતા ઘણાને 84 આવે છે, પછી ક્યાં નામથી કરે. આ જયારે નામનો મહિમા અગાધ છે, પણ જ્યાં સુધી હું ને મારું એમાં મર્યું નથી ત્યાં સુધી એ ભવસાગર તરી શકતો નથી. કાચો કોણ મરે કોણ અવતરે, કોણ જીતે કોણ હારે. આ તો ઝળકી લહરી જળસે ઉપજી, એમાં કોણ તરે કોણ તારે. સાયર ચેતન સાયર સબ રસ ભર્યો છે, બીજું કઈ નથી. એક ચૈતન સ્વરૂપ વ્યાપક સ્વરૂપે રહેલ છે. પણ આમાં જે આપણી આંખ જોઈ શકે, કાન સાંભળી શકે, જીભ વર્ણવી શકે, હાથ સ્પર્શી શકે, એ બધા એ સાયરના મોજા, ફીણ, પરપોટા, ચકરીઓ, ભમરીઓ, લહરીઓ છે. પણ એ બધું પાણી સિવાય છે શું? મોટા લોઢના લોઢ મોજા કયો તોય પાણી છે, ફેણ કયો તોય પાણી છે, પરપોટા કયો તોય પાણી છે, ચકરીઓ ભમરીઓ કયો તોય પાણી છે, નાની નાની લહરીઓ કયો તો પણ પાણી છે. એના સિવાય બીજું કાંઈ છે નહીં. પણ ઘાટમાં, રંગમાં, રૂપમાં, આકારમાં આ મન, આ જીવ એવો ફસાયો છે કે એ જ સાચું ભાસે છે, પાણી સાચું ભાસતું નથી. જળ જ છે, જળ સિવાય કાંઈ નથી. એમ ચૈતન સિવાય જે કાંઈ દેખાય તે ભ્રમણા છે, દ્રષ્ટિનો જ વિકાર છે. પણ આ તો ગુરુગમ જ્ઞાનીઓ જેનો દેહાધ્યાસ ટળી ગયો છે, કેવળ આત્મદ્રષ્ટિ થયેલી છે, એને માટેની સાહેબે વાત કરી છે. કોણ મરે કોણ અવતરે, કોણ જીતે કોણ હારે. મરે કોણ અવતરે કોણ. જ્યાં આવાગમન સંભવતો જ નથી, દાખલા તરીકે આકાશ. આ ઘર નહોતું તે પેલા અહીંયા આકાશ હતું. ઘર છે તો એ આકાશ છે. કાળે કરીને ઘર પડી જાય છે, છતાં આકાશ હશે. એમ ચૈતન પુરુષ, જેને આપણે રામ કહી છીએ, કૃષ્ણ કહી છીએ, ભગવાન કહી છીએ, હરિ કહી છીએ, નારાયણ કહી છીએ, તે સર્વ સ્થળ સદાને માટે વ્યાપક જ છે.